હેલો સ્ટુડન્ટ્સ, ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન યર 2026-27 માટે ઓફલાઈન રાઉન્ડની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આપે રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા માટે આપના એનઆઈસી લોગિનમાં જવાનું રહેશે, જેના માટે આપે gujcpc.admissions.nic.in પર ક્લિક કરવાનું છે. ત્યાં આપ જે રીતે દરેક રાઉન્ડમાં ઓનલાઈન કન્સન્ટ આપતા હતા એ સેમ પ્રક્રિયાથી આપે કન્સન્ટ આપવાની રહેશે. આ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ રેન્ક ધરાવે છે તે જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકશે. આપના એનઆઈસી પોર્ટલમાં લોગિન કરો. ત્યારબાદ ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરો. પ્રોસીડ. લોગિન કરશો ત્યારે આપને ઇન્સ્ટ્રક્શન બતાવવામાં આવે છે. એ દરેક ઇન્સ્ટ્રક્શન આપે કેરફુલી વાંચવી, જેમાં મેન્શન કરવામાં આવે છે કે જો આપ આ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો છો અને આપને અહીંયા કોઈ કોલેજ ફળવાય છે અને લિસ્ટમાં બતાવેલી વેકેન્સીમાંથી જો કોઈ કોલેજમાં આપનું એડમિશન છે તો એ એડમિશન આગળના રાઉન્ડનું જે છે એ આપોઆપ રદ થશે. આ એડમિશન લીધા બાદ જો આપ આ એડમિશન પણ કન્ટિન્યુ નથી કરતા કે રિપોર્ટિંગ નથી કરાવતા તો આપણું ઓફલાઈન રાઉન્ડનું એડમિશનને પણ રદ ગણવામાં આવશે. આ ઉપરાંત આ એડમિશન માટેની ફીસ જે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યૂટ બોયઝ માટે 1500 તેમજ ગર્લ્સ કેન્ડિડેટ માટે 0 છે. અને આપ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં એડમિશન લો છો, જેવી કે આઈઆઈટી રામ કે એમએસયુ એસએફઆઈ, તો 20,000 ફીસ રહેશે. આ ફીસ છે એ આપણે નવી ફીસ આપવાની રહેશે. આપે જે આગળના રાઉન્ડમાં ફીસ પે કરેલી છે એ ફીસ આપણને રિફંડ કરવામાં આવશે. ફીસ જે છે એ આપે કેશમાં ઉપલબ્ધ કરવાની રહેશે. આ ઉપરાંત આ રાઉન્ડ માટે આપે ઓફલાઈન તારીખ 25ના રોજ એલડી એન્જિનિયરિંગ કોલેજ એસીપીસી બિલ્ડિંગ ખાતે હાજર રહેવાનું રહેશે. આપના જરૂરી ડોક્યુમેન્ટ્સ આપની સાથે રાખવાના રહેશે. આનું ડિટેલ શેડ્યુલ તેમજ અવેલેબલ ફાઇનલ વેકેન્સી છે એ એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ acpc.gujarat.gov.in પર મૂકવામાં આવશે, જે આપ 24 તારીખે રિફર કરી શકો છો. તો કન્સન્ટ આપ્યા પહેલા આ દરેક ઇન્સ્ટ્રક્શન ડિટેલમાં વાંચો. ત્યારબાદ અહીંયાથી આપે કન્સન્ટ માટે જો પાર્ટિસિપેટ કરવા ઈચ્છો છો તો યસ સિલેક્ટ કરવાનું છે અને આપનો પાસવર્ડ આપે એન્ટર કરવાનો છે. કન્સન્ટ આપ્યા બાદ આપે આપની કેન્ડિડેટ પ્રોફાઇલની પ્રિન્ટ ઓફલાઈન આવો છો એ દિવસે સાથે લાવવાની રહેશે. અહીંયા આપે કોઈ પણ જાતની ચોઇસ ફિલિંગ કે કશું જ કરવાનું રહેતું નથી. કેન્ડિડેટ પ્રોફાઇલ ડાઉનલોડ કરવા માટે આપ અહીંયાથી કેન્ડિડેટ પ્રોફાઇલની પીડીએફને ડાઉનલોડ કરી શકશો અને આની પ્રિન્ટ આપે આપની સાથે રાખવાની રહેશે. અને એની લાસ્ટ ડેટ છે એ તારીખ 23/8/2026 રહેશે. 5 વાગ્યા સુધી આપે પ્રક્રિયા કરી શકશો.